ગોરધનભાઈ પરસોત્તમભાઈનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. હવે 2025નું દાન હજુ પણ આગળ મળી રહ્યું છે. એમાં 21,000 રૂપિયા નરેશભાઈ મનજીભાઈ મોણવેલ તરફથી છે અને 11,000 રૂપિયા છે તરક તળાવ યુવક મંડળથી. જોરદાર તાળીઓથી આ બંને નામને વધાવીએ. ચતુરભાઈ રામચેતુ ટ્રાવેલ્સ વાળા ગયા વર્ષે જેમણે દાન લખાયું હતું, પણ 2024માં એમનું દાન 25,000 રૂપિયા આવે છે. આ મહાદાતાને એકવાર જોરદાર મિત્ર તાળીઓથી વધાવી લઈએ અને આગળના ભાગમાં આપને આવવા માટે હું વિનંતી કરું છું ઘનશ્યામભાઈ ચતુરભાઈને. ધોરણ 6 દિવ્ય સંજયભાઈ સાવલિયા, ધોરણ 6 ની અંદર એમનો ફર્સ્ટ 3 ક્રમાંકની અંદર એમનો નંબર છે ને હજુ હાજર થયેલ નથી. જો હોય તો સ્ટેજની પાસેના ભાગમાં ઝડપથી આવવા માટે એક નમ્ર નિવેદન છે. દિવ્ય સંજયભાઈ સાવલિયા. સાવલિયા પરિવારની અંદર આજના મિત્ર ભોજન એટલે કે સુરેશભાઈ બાબુભાઈ સિમરણવાળા 21,000 રૂપિયાનું મહત્તમ દાન આપે છે. એમને પણ એકવાર મિત્ર જોરદાર મિત્ર તાળીઓથી વધાવી લઈએ. આગલા વર્ષોમાં મિત્ર એમણે આખો જ આપણો આ ભોજનનો ખર્ચો એમણે ઉપાડ્યો હતો. આ સુરેશભાઈને જેટલા વધાવીએ એટલા ઓછા પડે એવું સુરેશભાઈનું આવું સરસ મજાનું કામ છે. તો સુરેશભાઈને હું વિનંતી કરીશ, આપ આગળના ભાગમાં સર આવો અને આપનું સન્માન કરવું છે. ત્યારે સુરેશભાઈ ક્રિનલ સાબુવાળા જો હોય તો મિત્ર આગળના ભાગમાં આપ સૌને આવવા માટે વિનંતી છે. આ હાજર નથી રહી શક્યા પણ અમે તમારી આપ નોંધ લઈએ છીએ માટે વિનંતી છે. બેન હાજર નથી, આપની પણ અમે નોંધ લઈએ છીએ. ત્યાર પછી 11,000 રૂપિયાનું દાન આવે છે ટીનુબેન સાવલિયા લીખાળાવાળા તરફથી. જો આપ બેન હાજર હોવ તો આગળના ભાગમાં આપ સૌને આવવા માટે વિનંતી છે. ટીનુબેન સાવલિયા, ટીનુ બ્યુટી પાર્લર. મિત્ર સુરત શહેરની અંદર સ્ત્રી શું કરી ન શકે તો એક ઉમદું ઉદાહરણ છે સાવલિયા પરિવારનું. વરાછા રોડ ઉપર જેમણે સૌથી બ્યુટી પાર્લરનું મોટામાં મોટું કામ કર્યું છે, કરોડો રૂપિયામાં એવી દીકરી લીખાળા ગામે સાસરે છે. ટીનુબેન સાવલિયાને એકવાર જોરદાર મિત્ર તાળીઓથી વધાવી લઈએ. એમનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ભાઈ તમે જરા અહીંયા ધ્યાન આપજો, બોલવાનું ચાલુ કરીએ એટલે તમારે બંધ કરજો થોડી વાર. ચાલો હવે વિનંતી કરું નરેશભાઈ ડાયાભાઈ ખીર ખીચડિયા એને સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે હું વિનંતી કરું છું. ત્યાર પછી મહેશભાઈ જીણાભાઈ ભમ્મરના પરિવારને આખા પરિવારને સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રણ આપું છું. મહેશભાઈ જીણાભાઈ ભમ્મર કે જે આપણા સહખજાનચી છે અને આ વર્ષનું સૌથી મોટું દાન છે એમનું 1,20,000 રૂપિયાનું દાન છે. અને છેલ્લા 3-4 વર્ષથી ગંગા સ્વરૂપ બહેનો છે એમને સન્માનજનક રાશિ આપી અને સન્માને છે. તો એના પરિવારને હું સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું. અને ગંગા સ્વરૂપ બહેનો છે એ જેમના નામ લખ્યા છે, જેમનું ફોર્મ ભરાયેલું છે, એવા 28 જેટલા બહેનો છે એ સ્ટેજ ઉપર એક સાથે આવશે બધા. અને આ બધા એક સાથે સ્ટેજ ઉપર આવશે અને આપણા સહખજાનચી મહેશભાઈ જીણાભાઈ ભમ્મરનો પરિવાર છે એ બધા જ બહેનોનું સન્માનજનક રાશિથી સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે એ સન્માનને વધાવશું. અને ગંગા સ્વરૂપ બહેનો છે એને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે, સ્ટેજ ઉપર ઊભા રહેશે. ગંગા સ્વરૂપ બહેનો મિત્ર જેમના પતિઓ જેમણે ગુમાવ્યા છે બાપ, આ સાવલિયા પરિવારને દીકરીઓ હશે, સાવલિયા પરિવારમાં પરણીશ. આના માટે જેટલી મિત્ર તાળીઓ પાડીએ એટલી ઓછી પડે. આ એક પરિવારમાંથી આ બહેનો આવે છે મિત્ર, જેમને પોતાનો પરિવાર, જેમને એક પતિ ન હોય એમનો અહેસાસ શું થાય એ તમને ને મને ખ્યાલ હોય. કારણ કે ઘરમાં જ્યારે તંગી હોય, રૂપિયા ન આવતો હોય ત્યારે પરિવારને કેમ ચલાવવો, બાળકોને કેમ ભણાવવા. તો એવામાં સાવલિયા પરિવાર દર વર્ષે આગળ આવે છે. અને આ પરિવાર જેમને જેટલું દાન કરવું હોય એટલું દાન આપી શકે છે આ ગંગા સ્વરૂપ બહેનોને.
આ મિત્ર આ સ્ટેજ ઉપર જ્યારે બહેનો આવે ત્યારે એમને તાળીઓથી વધાવજો, ખંભેથી ખંભો મિલાવજો. પૈસા ન પાય તો કાંઈ વાંધો નહીં, રૂપિયાનું દાન ન દેવાય તો કાંઈ વાંધો નહીં, તમારે હૂંફની એને જરૂર છે. આ એવો પરિવાર છે કે જેમને મિત્ર ઘણું બધું ગુમાવ્યું છે છતાં હિંમત નથી હાર્યા એવા બહેનો છે. અને આ સાવલિયા પરિવાર એમની હિંમત પણ નહીં હારવા દે. આ એવા પરિવારમાંથી આવ્યા છે મિત્ર. એકવાર જોરદાર એમને તાળીઓથી વધાવી લઈએ. આ પરંપરાને નાનુભાઈ ગાધગડાવાળાએ શરૂઆત કરેલી અને છેલ્લા 3-4 વર્ષથી મહેશભાઈ જીણાભાઈ સાવલિયાનો ભમરના ફેમિલી છે આ પરંપરાને આગળ વધાવી રહ્યા છે. ત્યારે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અને આ બહેનોના એમને રોકડ રકમ આપી અને સન્માનજનક રાશિ આપી અને સન્માન કરે છે એવા ગંગા સ્વરૂપ બહેનોના હું નામ બોલું છું, બાકી હોય તો જો આવી જાય. વિલાસબેન રસિકભાઈ સાવલિયા, પ્રભાબેન વાલજીભાઈ સાવલિયા, નબુબેન વિનુભાઈ સાવલિયા, વસંતબેન હેમંતભાઈ સાવલિયા, રેખાબેન સુરેશભાઈ સાવલિયા, શારદાબેન અરવિંદભાઈ સાવલિયા, મંજુલાબેન પરસોત્તમભાઈ સાવલિયા, શિલ્પાબેન કાળુભાઈ સાવલિયા, હંસાબેન રતિભાઈ સાવલિયા, વર્ષાબેન ભૂપતભાઈ સાવલિયા, હર્ષાબેન જમનભાઈ સાવલિયા, વર્ષાબેન રમેશભાઈ સાવલિયા, ચંદ્રિકાબેન રમેશભાઈ સાવલિયા, શિલ્પાબેન વિપુલભાઈ સાવલિયા, ભાનુબેન હિંમતભાઈ સાવલિયા, કંચનબેન ભીખુભાઈ સાવલિયા, ભાવનાબેન પરેશભાઈ સાવલિયા, મંજુલાબેન ધીરુભાઈ સાવલિયા, હંસાબેન રમેશભાઈ સાવલિયા, દયાબેન તુલસીભાઈ સાવલિયા, ભાવનાબેન વિનુભાઈ સાવલિયા, જીવીબેન ભીખાભાઈ સાવલિયા, ગીતાબેન જયસુખભાઈ સાવલિયા, ચંદ્રિકાબેન મગનભાઈ સાવલિયા, કાંતાબેન શાંતિલાલ સાવલિયા. તો આ બધાનું સન્માન કરી રહ્યા છે મહેશભાઈ જીણાભાઈ સાવલિયા ભમ્મરનો પરિવાર છે. એ આ બધા જ બહેનોનું સન્માન રોકડ રકમ આપીને કરી રહ્યા છે, સન્માનજનક રાશિ આપીને સન્માન કરી રહ્યા છે. એવા ભમ્મર ગામના મહેશભાઈ જીણાભાઈ સાવલિયાના પરિવારને જોરદાર તાળીઓથી ફરીને વધાવીએ છીએ કે જે આ વર્ષનું સૌથી મોટું દાન 1,20,000 રૂપિયા છે. પાર્થ અશોકભાઈ સાવલિયા એડવોકેટ જો અત્રે હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવશે. મહેશભાઈ ભમ્મરવાળાને એકવાર જોરદાર મિત્ર તાળીઓથી વધાવી લઈએ. આ ગંગા સ્વરૂપ બહેનોને એક રોકડ પુરસ્કાર આપીને એમનું સન્માન થઈ રહ્યું છે. આ પરિવારની આંખોમાંથી આંસુ વહી જાય છે મિત્ર. વાત જરા સાંભળજો. આ પરિવાર જ્યારે કોઈનું સન્માન થતું હોય અને પોતાના પતિઓ જેમણે ગુમાવ્યા હોય અને આ પરિવારે જ્યારે અહીંથી એમનું જ્યારે સન્માન થતું હોય ને જો આપણી તાળીઓ ન પડતી હોય તો આ બધું ખોટું છે મિત્ર, યાદ રાખજો. મેં તમને પહેલા કીધું કે આ પરિવારને માત્ર ને માત્ર હૂંફની જરૂર છે. એકવાર જોરદાર મિત્ર એમને તાળીઓથી વધાવી લઈએ. અને હરેશભાઈ ભમ્મરવાળાને આવું ને આવું દાન, હરેશભાઈ ભમ્મરવાળા મહેશભાઈ આવું ને આવું દાન આપતા રહો અને આવો ઉત્સાહ બધાનો વધારતા રહો એવી આ સાવલિયા પરિવારની અભિલાષા છે આપ સૌને. વર્ષ 2025 માટે પૂરા અંકે ₹1,00,000 રૂપિયાનું દાન આપે છે. જોરદાર તાળીઓના નાદથી બતાવો. એમનું ઇનામ વિતરણ હોય કે ના ચોપડા વિતરણ હોય એનો કાર્યક્રમ પ્રવાહ અવિરત ચાલુ રહે. જોરદાર તાળીઓના નાદથી આ દાનવીરોને આપણે વધાવશું. ત્યારબાદ 31,000 રૂપિયા કિરીટભાઈ સાવલિયા તરફથી આવે છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એને વધાવશું. રાજુભાઈ પરસોત્તમભાઈ તેમજ ટીનુબેન રાજુભાઈ તરફથી ₹21,000 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાળીઓના નાદથી પણ આપણે એમને વધાવશું. ગુણવંતભાઈ મોહનભાઈ દીતલા તરફથી ₹16,000 રૂપિયાનું દાન આવે છે. એમને જોરદાર તાળીઓથી વધાવશું. રમેશભાઈ કાળુભાઈ પીપળી તરફથી ₹5100 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવશું. આ તમામ દાનની સરવાણીને જોરદાર તાળીઓના નાદથી ફરી એક વખત આપણે વધાવશું. ત્યારબાદ વર્ષ 2024ના ઇનામ વિતરણના કાર્યક્રમ તરફ આગળ વધવું છે ત્યારે સૌપ્રથમ ધોરણ 1 તથા ધોરણ 2ના બાળકો કે જેમણે આપણા સાવલિયા પરિવારની અંદર ફર્સ્ટ 3 ક્રમાંક પ્રાપ્ત કર્યા છે એવા વિદ્યાર્થીઓને આપણે અહીંયા સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર બોલાવ્યા છે. ત્યારે હું સૌપ્રથમ વિનંતી કરીશ, ધોરણ 1ની અંદર 3જો ક્રમાંક 3rd ક્રમાંક પ્રાપ્ત કરે છે કૌશલ ચેતનભાઈ સાવલિયા, જેમના પર્સન્ટેજ છે 98.89 98.89. 3rd ક્રમાંક પ્રાપ્ત કરે છે કૌશલ ચેતનભાઈ સાવલિયા. 2nd ક્રમાંક પ્રાપ્ત કરે છે ઓમ નંદલાલભાઈ સાવલિયા,
જેમના પર્સન્ટેજ છે 99.25 અને ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરે છે ઈશાંત સાગરભાઈ સાવલિયા, જેમના પર્સન્ટેજ છે 99.43 99.43. જોરદાર તાળીઓના નાદથી આપણે ત્રણેય બાળકોને આપણા બાળ પુષ્પોને વધાવવાના છે. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ટીનુબેન રાજુભાઈ સાવલિયા લીખાડાવાળા. ટીનુબેનને હું વિનંતી કરીશ આ ત્રણેય બાળકોને ઝડપથી સન્માનિત કરશે. તેમને આપણે ટ્રોફી અર્પણ કરીને તેમજ સોમનાથ પાવભાજી કતારગામવાળા તરફથી તમામ બાળકોને તેમની સાથે એક ગિફ્ટ અર્પણ કરે છે. જોરદાર તાળીઓથી સોમનાથ પાવભાજી જે આપના આજના ગિફ્ટના દાતા છે એમને પણ વધાવશું. જોરદાર મિત્ર આ બાળકોને વધાવીએ. સરસ મજાનો આ મહેનતને આધારે જો એમણે આપણું જ બાળક હોય, આપણા જ પરિવારનું જો બાળક હોય મિત્ર, તો આ તાળીઓ આપણી ઊભી ન રહેવી જોઈએ, કારણ કે આ પરિવારનું બાળક છે. આ બાળકે કેટલી મહેનત કરી હશે, ત્યારે હજારો બાળકોમાંથી એમના 1 થી 3 ક્રમાંકો પ્રાપ્ત થયા હશે. તો એકવાર જોરદાર મિત્રો એમને તાળીઓથી વધાવી લઈએ. અને ત્યાર પછી ગયા વર્ષે એટલે કે આપણે જે ચોપડાઓ ભરીએ છીએ, ઇનામો જે ભરીએ છીએ, એના બેગના જે દાતા છે એને ગયા વર્ષે લગભગ 20,000 રૂપિયા જેટલો આ થેલીનો ખર્ચો થયો હતો. અને આ થેલીઓ જેમણે આપી છે એવા વિજયભાઈ ઘનશ્યામભાઈ સાવલિયા તરક તળાવવાળાને એકવાર જોરદાર મિત્ર તાળીઓથી વધાવી લઈએ. આ દીકરાને જેટલી તાળીઓ પાડીએ એટલી ઓછી પડે. આ સાવલિયા પરિવારને મિત્ર આખી ઓફિસ ચલાવે છે. આ વિજયભાઈને આખો છેલ્લા 20 કે 22 દિવસ એમની મહેનત છે. એમને જોરદાર મિત્ર એકવાર તાળીઓથી વધાવી લઈએ આ વિજયભાઈને. ત્યાર પછી ગામવાળા એમને પણ એકવાર મિત્ર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ પરિવારનું સ્નેહ મિલન જ્યારે મિત્ર કરવું હોય ત્યારે 25 લાખ સુધીનો ખર્ચ થાય છે. ત્યારે આ પરિવારનું સ્નેહ મિલન મિત્ર થઈ જાય છે. ત્યારે સમજી લેજો, એટલે જેટલું દાન આપીએ મિત્ર એટલું દાન ઓછું પડે. એટલે દાનનો અવિરત પ્રવાહ આપતા રહેજો અને દાનનો પ્રવાહ અહીંયા મિત્ર અવિરત ચાલુ છે. ત્યારબાદ વિનંતી કરીશ થર્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે હાર્વી સુભાષભાઈ સાવલિયા 99.25% સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે હાર્વી વિપુલભાઈ સાવલિયા 99.60% સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. અને ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરે છે ધીરિયા દીપકભાઈ સાવલિયા 99.75% સાથે ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરે છે. હું વિનંતી કરીશ અરવિંદભાઈ ભીખાભાઈ અમૃતવેલવાળાને કે આ ત્રણેય બાળ પુષ્પોને ઇનામ, ટ્રોફી તેમજ ગિફ્ટ આપી અને એમને સન્માનિત કરશે. અરવિંદભાઈ ભીખાભાઈ અમૃતવેલવાળા, જોરદાર તાળીઓના નાદથી આપણા આ બાળ પુષ્પોને આપણે વધાવશું. આ સન્માનિત કાર્યક્રમની અંદર આ બાળ પુષ્પોને સન્માન કરવા માટે સાથે જોડાશે અશ્વિન. જે વિદ્યાર્થીના નામ બોલાય હાજર હોય તો ઉપર રહેશે. ધોરણ 12 ના વિદ્યાર્થી છે નીરવ ભાવેશભાઈ અને આર્યન વ્રજલાલ. જો હાજર હોય તો સ્ટેજની બાજુમાં આવશે, આ ડાબી સાઈડમાં આવશે. અને ત્યાર પછી આપણા એક મિલનભાઈ સાવલિયા છે રાધે જ્વેલર્સમાંથી, એમનું નોટબુક માટે ખૂબ મોટું દાન આવેલું છે. એવા મિલનભાઈ સાવલિયા છે. મિલનભાઈને રાધે જ્વેલર્સવાળાને આગળ આવવા માટે વિનંતી કરીશ. એનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ બાબુભાઈ માવજીંજવાવાળા એ આગળ આવશે અને એનું સન્માન અને સાથે વિજયભાઈ જોડાશે. એનું સન્માન કરવા માટે વિજયભાઈ અને બાબુભાઈ એ બંને એનું સન્માન કરવા માટે આવશે. મિલનભાઈ રાધે જ્વેલર્સવાળા એનું સન્માન કરવા માટે વિજયભાઈ અને બાબુભાઈ બંને આવશે. નોટબુકની અંદર દરેક સભ્ય પરિવારોને જે નોટબુક મળે છે એમાં ખૂબ મોટું દાન મળેલું છે. એવા મિલનભાઈ રાધે જ્વેલર્સવાળા છે, એનું સન્માન કરવા માટે આવી રહ્યા છે વિજયભાઈ અને બાબુભાઈ. જો ચલ સકો તો ચલો, સભી है भीड़ में तुम भी निकल सको तो चलो, किसी के वास्ते राहें कहाँ बदलती है, किसी के वास्ते राहें कहाँ बदलती है, तुम अपने आप को खुद ही बदल सको तो चलो, सफर में धूप तो होगी. ત્યારબાદ ધોરણ 3 ના ઇનામ વિતરણને આગળ વધારવો છે 90%. હું વિનંતી કરીશ જયંતિભાઈ લાલજીભાઈ તરક તળાવવાળાને કે આપણા ત્રણેય બાળ પુષ્પોને ઇનામ વિતરણ આપશે, ગિફ્ટ મોમેન્ટ અર્પણ કરશે અને એમને સન્માનિત કરશે. માનનીય શ્રીમાન જયંતિભાઈ તરક તળાવ. ત્યારબાદ વર્ષ 2024ના ધોરણ 4 ના સાવલિયા પરિવારના પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે. ત્યારે હું વિનંતી કરીશ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે પરિધિ દીપકભાઈ સાવલિયા 99.92%
10% સાથે. સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે ચેષ્ટા પિયુષભાઈ સાવલિયા 99.20%. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે વિહાન રાજેશભાઈ સાવલિયા 99.42%. ઝડપથી આ ત્રણેય વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર આવવા વિનંતી છે. અને હું વિનંતી કરીશ અક્ષર જ્વેલર્સવાળા દિનેશભાઈ અને પરેશભાઈ બંનેને કે ઝડપથી તેઓ સ્ટેજ ઉપર આવશે અને આપણા આ ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપત્તિને સન્માનિત કરશે. દિનેશભાઈ અને પરેશભાઈ, અક્ષર જ્વેલર્સ દિનેશભાઈ અને પરેશભાઈ ઝડપથી આવશે અને એમને સન્માનિત કરશે. મુझे गिरा के अगर तुम संभल सको तो चलो, यही है जिंदगी, यही है जिंदगी, कुछ ख्वाब कुछ उम्मीदें, इन्हों खिलौने से तुम भी बहल सको तो चलो, सफर में धूप तो होगी, जो चल सको तो चलो. ત્યારબાદ ધોરણ 5ના ઇનામ વિતરણ કાર્યક્રમમાં આગળ વધવું છે ત્યારે ધોરણ 5ના ઇનામ વિતરણના કાર્યક્રમમાં આગળ વધવું છે ત્યારે વર્ષ 2024ના સાવલિયા પરિવારના પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ. ધોરણ 3 ધ્યાન મહેન્દ્રભાઈ સાવલિયા 97.78% સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. સેકન્ડ ક્રમાંક જીનિશા પ્રદીપભાઈ સાવલિયા 97.80% સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. રાહિલ કિશોરભાઈ સાવલિયા 98% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. અને હું વિનંતી કરીશ અક્ષર જ્વેલર્સ ભાવેશભાઈ અને તૃષાલભાઈ સાવલિયાને કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આગળ આવશે અને આ ત્રણેય બાળકોને પુષ્પગુચ્છ ઇનામ અને ગિફ્ટ આપી અને સન્માનિત કરશે. ભાવેશભાઈ અને તૃષાલભાઈ. સાથે સાથે રસિકભાઈને પણ વિનંતી કરું કે આ ઇનામ વિતરણની અંદર જોડાશે. રસિકભાઈ રાજકોટવાળા. જેટલી તાળીઓ મિત્ર પાડીએ એટલી આ તાળીઓ ઓછી પડે એવો આ પરિવાર છે. ને ત્યાર પછી બીજું એક 51,000 રૂપિયાનું દાન આવે છે પૂર્વ પ્રમુખ એવા મુકેશભાઈ નટુભાઈ ફતેપુર તરફથી 51,000 રૂપિયાનું જેમનું મહત્તમ દાન આપે છે. આ દાદાને પણ એકવાર જોરદાર મિત્ર તાળીઓથી આપણે વધાવી લઈએ. ત્યાર પછી આપણા પૂર્વ પ્રમુખ છેલ્લા 9 વર્ષથી આગળના પ્રમુખ આપણા રહી ચૂક્યા છે એવા જયંતિ દાદા લાલજીભાઈ સાવલિયા તરક તળાવવાળા તરફથી 51,000 રૂપિયાનું મહત્તમ દાન આવે છે. એમને પણ એકવાર મિત્ર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મને એમ લાગે છે કે તાળીઓ ઓછી પડશે તો મિત્ર દાન ખૂટશે. આ પરિવારને દાનની જરૂર છે મિત્ર. તાળીઓ મિત્ર પાડતા રહીએ. અને ત્યાર પછી બીજા 15,000 રૂપિયાનું દાન આવે છે હિતેશભાઈ કાળુભાઈ સાવલિયા તરફથી. એમને પણ એકવાર મિત્ર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સ્વીકારવા માટે આવશે. અને હું વિનંતી કરીશ કે આપણા જયુભાઈ છે, આપણા ઉપપ્રમુખ છે, એમનું સન્માન કરશે. જયુભાઈ ઘનશ્યામભાઈ રામસેતુ ટ્રાવેલ્સવાળા કે જેમનું 25,000 રૂપિયાનું દાન છે એમનું સન્માન કરી રહ્યા છે. જયુભાઈ અમૃતવેલવાળા જોરદાર તાળીઓથી વધાવી આ સન્માનને. તો મિત્ર એવા બીજા 5100 રૂપિયાનું દાન આપણને મળે છે ડોક્ટર કૃષ્ણભાઈ સાવલિયા એમડી. એક જાહેરાત છે કે એમનું દવાખાનું વીઆઈપી સર્કલ પર ચાલે છે, ડેન્ટલ એટલે કે દાંતનું. જો આપને મિત્ર જ્યારે પણ સાવલિયા પરિવારને દાંત જ્યારે રિપેરિંગ કરાવવાના હોય તો કૃષ્ણભાઈની વિનંતી છે કે એમની ફીમાંથી 25% ફી આપને રાહત કરી આપશે. આ કૃષ્ણભાઈને એકવાર જોરદાર મિત્ર તાળીઓથી વધાવી લેવા જોઈએ. અને ત્યાર પછી બીજા એક 5100 રૂપિયાનું દાન આપે છે ભરતભાઈ મોહનભાઈ સાવલિયા. આમને પણ એકવાર જોરદાર મિત્ર તાળીઓથી વધાવીએ. જેટલી તાળીઓ મિત્ર પાડીએ એટલી ઓછી પડે. આ એવો પરિવાર છે મિત્ર. ત્યારબાદ વર્ષ 2024ના ધોરણ 6ના તેજસ્વી તારલા પ્રથમ 3 ક્રમાંક જેમણે પ્રાપ્ત કર્યો છે. થર્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે દિવ્ય સંજયભાઈ સાવલિયા 96.86% સાથે. સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે જોગ જીતેશભાઈ સાવલિયા 98.57% સાથે. અને ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરે છે જેની રાજેશભાઈ સાવલિયા 98.69% સાથે. ત્રણેય બાળ પુષ્પોને વિનંતી કરીશ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. અને કનુભાઈ વીરજીભાઈ છાપરીવાળાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને આ બાળ પુષ્પોને ઇનામ તેમજ ટ્રોફી આપી. કનુભાઈ એમના કંઈ શેડ્યુલના લીધે જો કોઈ હાજર ન હોય તો રાજુભાઈ બચ્ચુભાઈ વિસાવદરવાળાને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. રાજુભાઈ બચ્ચુભાઈ સૌજીભાઈને હું વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને આપણા બાળ પુષ્પોને ઇનામ વિતરણ તેમજ ટ્રોફી અર્પણ કરી અને પુષ્પગુચ્છથી નવાજશે. અને એમની સાથે ઘનશ્યામભાઈ પણ જોડાશે. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એકવાર જોરદાર મિત્ર ઘનશ્યામભાઈને પણ વધાવી લઈએ.
આ પરિવાર એ સાવલિયા પરિવાર એટલે ભોજલરામ બાપાનો પરિવાર, અને આ પરિવાર જેટલું બાપાએ આપ્યું છે અને એમાંથી જો આપણે ઘણી બધી શીખ લેશો તો ક્યારેય નહીં અટવાઈએ. તો એવા જ રમેશભાઈ પીપળીવાળાને હું વિનંતી કરીશ કે આજનો 10 મિનિટનું એમનું બાપા વિશેનું સંબોધન કરે. હું વિનંતી કરીશ સાવલિયા પાર્થ અશોકભાઈ ડમરાળાવાળા છે, એડવોકેટ છે, એને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. અને ત્યાર પછી ડૉક્ટર રાજનભાઈ સાવલિયા એ સ્ટેજ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. એને સન્માન કરવા માટે આવશે આપણા સહખજાનચી મહેશભાઈ સાવલિયા ભંબરવાળા છે, એ ડૉક્ટર રાજનભાઈનું સન્માન કરશે. મહેશભાઈ ભંબર, ડૉક્ટર રાજન સાવલિયા છે એ આગળ આવશે. ત્યાર પછી ડૉક્ટર પિયુષભાઈ સાવલિયા ન્યુરોલોજીસ્ટ છે, એ આગળ આવશે સન્માન સ્વીકારવા માટે. એનો હોસ્પિટલ છે રોયલ આર્કેડમાં, અને એમણે એમના 50% રાહત કરેલી છે. તો એ ડૉક્ટર પિયુષભાઈ સાવલિયા છે, સન્માન સ્વીકારવા માટે આવશે. અને હું વિનંતી કરીશ સૌજીભાઈ આપણા મહેમાન છે એમને સન્માનિત કરશે. સૌજીભાઈ અમારા આ ડૉક્ટર પિયુષભાઈ સાવલિયાનું સન્માન કરશે, કે જે ન્યુરોલોજીસ્ટ છે, મગજના ડૉક્ટર છે, અને રોયલ આર્કેડમાં એમની હોસ્પિટલ છે. દીકરીઓને 50% રાહત કરવાનું એમણે સાવલિયા પરિવારની દીકરીઓને જાહેરાત કરી છે. ત્યાર પછી ડૉક્ટર પ્રિયંકા સાવલિયા ગાયનેકોલોજીસ્ટ છે, જે મધરકેડ હોસ્પિટલ સિંગણપોર 4 રસ્તા આગળ ચલાવે છે. એ ડૉક્ટર પ્રિયંકાબેન સાવલિયાને એના પછી આગળ સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ અને પોતાનું સન્માન સ્વીકારશે. એમને સન્માનિત કરવા માટે જયાબેન સાવલિયા છે, એમને સન્માનિત કરવા માટે આવશે. જયાબેન સાવલિયા તરક તળાવવાળા છે, એ એમને સન્માનિત કરશે. ડૉક્ટર પ્રિયંકાબેન સાવલિયા ગાયનેકોલોજીસ્ટ છે, એમનું મધરકેર હોસ્પિટલ સિંગણપોર 4 રસ્તા ચાલે છે. એમણે પણ સાવલિયા પરિવારની દીકરીઓને 50% રાહત કરવાની જાહેરાત કરી છે. તો આ બંને ડૉક્ટરોને જોરદાર તાળીઓથી આપણે સન્માનીએ, વધાવીએ. હા, હવે આપણે આપણા મંત્રી છે, આપણા ભોજલરામ બાપા વિશે, આપણા પરિવારમાં સાવલિયા પરિવારમાં જે થઈ ગયા છે ભોજલરામ બાપા, એમના વિશે આપણને થોડી માહિતી આપશે અને પ્રોત્સાહિત કરશે. રમેશભાઈ પીપરણી. ભોજલરામ બાપાની જય. દરેક ભાઈઓ બહેનોને વિનંતી કે ગરમીનો સમય હતો એટલે આપણો કાર્યક્રમ અડધો પોણો કલાક લેટ ગયો છે, તો જમણવાર પણ આપણો અડધો પોણો કલાક લેટ છે. એટલે 8 પહેલાં જમણવાર શરૂ નહીં થાય, એટલે કોઈએ ઉતાવળ કરવી નહીં. આ કાર્યક્રમ શાંતિથી સાંભળો અને માણો. જો આપણે બધા ભાગ કરશું અને ઉતાવળ કરશું તો કાર્યક્રમને આપણો અધૂરો વ્યવસ્થિત નહીં થાય. એટલા માટે આમાં સહકાર આપવા બધાને વિનંતી. 26માં સાવલિયા પરિવારના સ્નેહ મિલનની અંદર પધારેલા આપણા ભોજલરામ પરિવારના વંશજ એવા મુકેશભાઈ ફતેપુર અને આજના સમારંભના અધ્યક્ષ એવા નરસિંહ બાપુ, કાંતિભાઈ, આપણા માજી પ્રમુખ જયંતિભાઈ, રાજકોટથી પધારેલા રસિકભાઈ, સૌજી દાદા, અનેક વ્યક્તિઓ, હવે વ્યક્તિઓનું નામ નથી લેતો કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે. અને વિશેષમાં મારે આજે એ કહેવાનું છે કે આપણા પરિવારની અંદર આપણા સંત શ્રી ભોજલરામ બાપા થઈ ગયા, એને આજે 239 વર્ષ થયા. એણે સમાજને જબરદસ્ત 3 શિષ્યો આપ્યા. એક જલારામ બાપા વીરપુર વાળા, નો કરે અલ્લાહ ઈ કરે જલ્લા, ધજા નાળિયેરને શ્રીફળ સડે. અને ભોજલરામ બાપા એમ કીધું હતું કે હે જલિયા, તારી કેટલા જન્મની કમાણી કે તારી કીર્તિ જગતમાં અમર ગવાણી. તારા કેટલા જન્મની કમાણી કે જગતમાં તારી કીર્તિ અમર ગવાણી. તો આજે ધજા નાળિયેરને શ્રીફળ સડે છે વીરપુરની અંદર. અને એમ કહેવાય છે કે જ્યાં દાન લેવામાં નથી આવતું એ આશીર્વાદ ગુરુ શ્રી ભોજલરામ બાપાનો છે. અને એકવાર તાળીના ગડગડાટથી બધા છો. આ આપણા બાપા હતા ભોજલરામ બાપા. આવા મહાપુરુષ હતા. એને કુંડલીની જાગૃતિ હતી. ગાંધીજી, મહાત્મા ગાંધી એની નોંધ લીધી હતી. એની પ્રાર્થના સભાની અંદર એના ભજનો ગવાતા હતા. કયા ભજનો ગવાતા હતા?
કે જીવને છે સ્વાસ્થ્યની સગાય ઘરમાં ઘડી નો રાખે મારા ભાઈ. બાપ કહે છે બેટો મારો માતા મંગળ ગાય, બેની કહે છે બાંધવ મારો પણ ભીડ પડે ત્યારે ભાઈ. આ જીવને છે સ્વાસ્થ્યની સગાય ઘરમાં ઘડી નો રાખે મારા ભાઈ. એ લીપ્યું ગુપ્યું આંગણું કાંટાની વેળા થઈ 250માં તમે ભળાઈ જાય છો, આવી લોકો કરે છે સતુરાય. આ જીવને છે સ્વાસ્થ્યની સગાય ઘરમાં ઘડી નો રાખે મારા ભાઈ. ઘરની નારી તારી ઘડી ના વિસરતી, અંતે તો અળગી થાય. ભક્ત ભોજો કહે કંથ વળાવી, એ તો તરત બીજાને ગઈ. આ છે જીવને સ્વાસ્થ્યની સગાય ઘરમાં ઘડી નો રાખે મારા ભાઈ. ખરેખર આ શબ્દ બોલ્યા બાપા એ બહેનોનું અપમાનજનક વાત લાગે છે, પણ એ સમજવો પડશે. એ શબ્દ બાપા શું કહેવા માંગે છે. આ ગૂઢ રહસ્ય આધ્યાત્મિક છે. સંતો મહાપુરુષો અંદર બહાર ખેલતા હોય છે, ભીતર અને બહાર ખેલતા હોય છે. એટલે આ ભીતરની વાત ભોદલરામ બાપા કરે છે કે ઘરની નારી તારી ઘડી ના વિશે ધ્યાન દઈને સાંભળજો બહેનો તથા ભાઈઓ. હું ભોદલરામ બાપા કહેવા માંગે છે કે ઘરની નારી તારી ઘડી ના વિસરતી. નારી કોને કીધું છે કે આ દેહને આ શરીરને નારી કહેવામાં આવી છે. શું કહેવામાં આવ્યું છે? નારી. આ દેહને નારી કહેવામાં. ઘરની નારી તારી ઘડી ના વિસરતી, અંતે અળગી થઈ. અંતે એટલે જ્યાં શરીર છૂટી જાય છે, શરીરની અંદર આત્મા વયો જાય છે, એટલે પ્રાણાત્માથી આ કાયા જુદી, કાયાને સ્ત્રી કહેવામાં આવી છે. કોઈ એને નિંદ્રા કહેવામાં આવી છે. એટલે કાયામાંથી જ્યારે આત્મા વયો જાય છે ત્યારે આ નારી જુદી પડી છે. ઘરની નારી તારી ઘડી ના વિસરતી, અંતે અળગી થઈ. છેલ્લે અળગી થાય છે. ભક્ત ભોજો કે કંથ વળાઈને તરત બીજાને ગઈ. કંથ નામ આત્મા છે. અંદરથી આત્મા નીકળી ગયા પછી આ કાયા તરત શમશાનની અંદર જઈને સળગાવી દેવામાં આવે છે. આવું ભોજા બાપા કહે છે. આનું કોઈ અર્થઘટન અલગ ન કરે એવી મારી વિનંતી છે. તો આવા ભોજા બાપાના સાબકા ગાંધીની, મહાત્મા ગાંધીની સભામાં ગવાતા હતા. એમાંનો એક સરસ મજાનો હું તમને એક સાબકો સંભળાવું છું કે એ સાબકો હતો ભોજા બાપાનો. એ આપણે જ્યારે સાહિત્યની અંદર લખાતો, ભણવામાં પણ આવતો. એ સાબકો જ્યારે આપણી ઉપર જ્યારે કોઈ એવું સંકટ આવે, એવું આબટૂટી પડે ત્યારે એ સાબકો બોલવામાં મદદરૂપ થતો એવો સાબકો છે ભોદલરામ બાપાનો કે કાસબો કાસબી જળમાં રહેતા હતા હરિના દાસ, દર્શન કારણે બહાર આવ્યા રાખીને વિશ્વાસ, નીકળતા નજરે ભાળ્યા એ પારાધીએ બાંધણી વાળ્યા. એ કકળમાં તું કાશબી કુડી, આ મારા રામૈયાની તો રીત છે રૂડી. આ ભોદલરામ બાપાનો સાબકો મહાત્મા ગાંધીની સભામાં ગવાતો હતો. અને એનો રાગ એ ટાઈપ પ્રકારનો છે કે કાસબો કાસબી જળમાં રહેતા અને હતા હરિના દાસ, એ દર્શન કારણે એ બહાર આવ્યા એ રાખીને વિશ્વાસ, નીકળતા નજરે ભાળ્યા એ પારાથી એ બાંધી વાળ્યા રે. એ કકડમાં તું કાશબી કુડી, એ મારા રામૈયાની રીત છે રૂડી રે. એ ત્યારે હું કાસબો કે છે, એ કાસબો કે છે કાશબી ને તું એ રાખને ધારણ ધીર. એ કાસબો કે છે આ કાશબી ને તું રાખને ધારણ ધીર. આવીને હું ગારસે વાલો જુગતે સુજદુ વીર, ચિંતા મેલી શરણે આવો એ મરવા તને નહીં દે માવો. આવા ભોદલરામ બાપાના સરસ મજાના સાબકા હતા. આપણે વાતો કરીએ તો બહુ ઝાઝો સમય જશે, પણ હું એક જ વસ્તુ કહેવા માંગુ છું. આપણે સાવલિયા છીએ. હું તો એમ કહું છું કે ગુજરાતનું ઘરેણું નહીં પણ ભારતનું ઘરેણું ભોદલરામ બાપા ભારતના મુંગઠમણી હતા. અને ખરેખર આ જગત જો શોભતું હોય તો સંતોના શણગારથી જગત શોભે છે. હીરા મોતી ઝવેરાતથી જગત શોભતું નથી, પણ આ જગતનો શણગાર આવા સંતો મહાપુરુષો હોય છે. તો એવા ભોદલરામ બાપાએ આજે ફતેપુરની અંદર આ સાબકાઓ માર્યા. 365 સાબકાઓ માર્યા હતા. અત્યારે 210 સાબકાઓ એ છે હાજર, બાકી લુપ્ત થઈ ગયેલા છે. લુપ્ત ક્યારે થઈ ગયા કે આપણામાં જાગૃતિ ન આવી ત્યારે થઈ ગયા. એટલે એ ભોદલરામ બાપાના સાબકાઓ વાગળવા, ભોદલરામ બાપા પાવન દર્શન, એના સાબકાની નોટબુક છે. એક મિનિટ, એની નોટબુકો છે એ વાંચવી. એવી અમે ભોદલરામ સત્સંગ મંડળે 15,000 નોટબુકો ભોદલરામ બાપા પાવન દર્શન એ પુસ્તક આપ્યા છે સુરતની અંદર. ભજન કરતા કરતા અમારું ભોદલરામ સત્સંગ મંડળ સુરતની અંદર ચાલે છે. વિના મૂલ્યે અમે ભજન કરવા જઈએ છીએ, એક પૈસો સાર લેતા નથી. તો મારા સાવલિયા પરિવારને એક વિનંતી એવી છે
કે અમે ભજન કરવા જઈએ છીએ ત્યારે આપણે મૃત્યુ થાય એની પાછળ અમે ભજન કરીએ છીએ, એનો કોઈ ચાર્જ લેતા નથી. અને 2500 આપણે ફ્રીમાં આપીએ છીએ. પાણીના પરબ અમે ફ્રીમાં આપીએ છીએ. એમાં કોઈ પૈસા આપે તો અનાથ બાળકોને અમે જમાડવા માટે જઈએ છીએ અને ગાય ને ઘાસચારો નાખવા જાય છે. આવું અમારું ભોજલરામ સત્સંગ મંડળનું કાર્ય છે. તો હું એમ ભોજલરામ સાવલિયા પરિવારને વિનંતી કરું છું કે આપણામાં પણ આવા પ્રસંગો બનતા હોય છે, આપણામાં અંદર મૃત્યુ થતા હોય છે, કે ત્યારે અમારો જરૂર કોન્ટેક્ટ કરજો અને અમને લાભ આપજો અને ભોજલરામ બાપાનો પ્રસાર થાય. અમારો હેતુ એક જ છે આ મંડળ ચાલુ કરવાનો, કે ભોજલરામ બાપાનો પ્રસાર થાય અને ભોજલરામ બાપાના સાબકા બધે જીવિત રહે અને ભોજલરામ બાપાના સાબકાઓ ઘેરે ઘેરે પહોંચે, એ અમારો હેતુ છે. એટલે મારો નંબર તમે નોંધી લો. આવો અમને આપણો 2800 માણસોનો પરિવાર છે. અઠવાડિયે એક અમને પ્રોગ્રામ આપો ને, અઠવાડિયે એક પ્રોગ્રામ, તો અમારે તમારો 10 વર્ષે એક વારો આવે, 10 વર્ષે. એટલે તમારે આ અમને અવસર આપવાનો. હો હગાનો હગો કહેવાય, આપણે હો હગાના હગા કહેવાય. કાકા, બાપા, મામા, માસી, હાહરા, વેવાય, વેલા, આ બધામાં આપણે હગા કહેવાતા હોય. ત્યાં આવા બધાના મૃત્યુ તો આવે. એટલે મૃત્યુ આવતું હોય ત્યારે આ પ્રસંગ આવે એટલે કીર્તન રાખવાના હોય ત્યારે અમારો સંપર્ક કરવો અને મારો નંબર લખી લો. બધા ફોન કાઢો બારા, બધા સાવલિયા પરિવારો તો ફોન કાઢો એકવાર બધા બારા. ભાઈઓ તથા બહેનો બધા કાઢજો. આ ભાઈઓ તો કદાચ આળસુ છે, ફોન નહીં કરે. બહેનો તમે કરજો, ત્યારે તમે 8 વાગ્યા સુધી મેં ફોન કરશો ને ત્યારે હું પ્રોગ્રામ કરવા આવી જાય. બધા ફોન કાઢો, મારો નંબર લખી લો બધા. 98 259 68 259 68 259 68 225. ઘણા ભાઈઓએ ફોન હજી બારા કાઢ્યા નથી. તમને સાવલિયા પરિવારનું ખરેખર તો મારા હિસાબથી ગૌરવ નથી. ફોન કાઢો બારા બધા. અને મારું નામ છે રમેશભાઈ સાવલિયા, સાવલિયા પરિવાર મંત્રી, ભોજલરામ સત્સંગ મંડળનો પ્રમુખ રમેશભાઈ સાવલિયા. બોલો જલરામ બાપાની જય. અને વિશેષમાં મારે એવું કહેવું છે, ઉતાવળ તો છે જ, પણ આ સ્વયં છે, કોઈ જમ્યા વગર જવાનું નથી, સમય આપવાનો છે. બહેનોએ ઊભા થવાનું નથી, બહેનોએ કોઈ પણ વ્યક્તિએ ઊભા થવાનું નથી, પોતાની જગ્યા જાળવવાની છે. બોલો સંત શ્રી ભોજલરામ બાપાની જય. પરિવારના તમામ સભ્યોને નમ્ર અરજ છે, કોઈ પણ વ્યક્તિ પોતાની જગ્યાએથી પોતાનું સ્થાન છોડશે નહીં. તમામ સભ્યોને નમ્ર અરજ છે, નમ્ર નિવેદન છે, સલાહકાર વ્યવસ્થા સમિતિમાં આપનું યોગદાન આપશો જેથી કરીને અમારી વ્યવસ્થા વિખેરાય નહીં. તમામ વ્યક્તિઓને ફરી એક વખત 2 હાથ જોડીને નમ્ર અરજ છે, આપનું સ્થાન છોડશો નહીં. બસ હવે એક બે જાહેરાત છે. ઘનશ્યામભાઈ ચતુરભાઈ સાણથલી રાજકોટ છે, એમના તરફથી 21,000 રૂપિયાનું દાન મળે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ધોરણ 7ના વર્ષ 2024ના પ્રથમ 3 નંબરના ઇનામ વિતરણ માટે આગળ વધવું છે. ત્યારે ધોરણ 7માં 3જો ક્રમાંક પ્રાપ્ત કરે છે ગ્રંથ વિપુલભાઈ સાવલિયા 98.07%. સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે જીલ સરેશભાઈ સાવલિયા 99.53% અને ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરે છે સુજલ ઘનશ્યામભાઈ સાવલિયા 99.70%. વિનંતી કરીશ ધવલભાઈ અક્ષર જ્વેલર્સવાળા, ઘનશ્યામભાઈ ચતુરભાઈ સાવલિયા રામસેતુ ટ્રાવેલ્સ તેમજ દિનેશભાઈ કનુભાઈ સાવલિયા માજી કોર્પોરેટર અને 3 વ્યક્તિઓ આગળ આવશે અને આપણા તેજસ્વી તારલાઓ, આપણા જે બાળ પુષ્પ છે, ભવિષ્યના ભારતની આપણી પાસે બુદ્ધિની સંપત્તિ છે, એવા તમામ તારલાઓને મુકેશભાઈ છે એ આ વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માની રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ, જયુભાઈ, તમે આ અમારા બાળ પુષ્પોને એમની કદરને વધાવી રહ્યા છે, અપ્રિશિએટ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ધોરણ 8 વર્ષ 2024 સાવલિયા પરિવારના પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આપણે ટ્રોફી તેમજ ગિફ્ટ આપી અને સન્માનિત કરવા છે. ત્યારે થર્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે તીર્થ ભરતભાઈ સાવલિયા 98.86%. સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે પલક ગૌરાંગભાઈ સાવલિયા 98.89% અને ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરે છે ધાર્મી મનોજભાઈ સાવલિયા 99.10%. ત્રણેય વિદ્યાર્થીઓને વિનંતી છે ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને હું વિનંતી કરીશ કીર્તિબેન તેમજ જયાબેનને કે તેઓ ઝડપથી ઇનામ વિતરણ તેમજ ટ્રોફીમાં આગળ આવશે અને એમને સન્માનિત કરશે. સાથે સાથે આપણા જે ગિફ્ટ સાથે ઇનામ વિતરણની સાથે અપાઈ રહી છે એ ગિફ્ટના આજના દાતાશ્રી છે સોમનાથ પાવભાજીવાળા કતારગામવાળા, તો એમને પણ જોરદાર તાળીઓથી વધાવશું. 2 થી 5 જ મિનિટ માટે સાંભળવા છે કે ઓર્ગન ડોનેશન કરવું હોય તો કઈ રીતે કરી શકાય, એની માટેના
કયા કયા પ્રોટોકોલ હોય તો હું વિનંતી કરીશ માનનીય શ્રીમાન ડૉક્ટર નિલેશભાઈ કાછડિયાને ઝડપથી આગળ આવશે અને સાહેબ ટૂંકમાં આપણું બની શકે. હું દિલથી આભાર માનું છું કે આજે આ મંચનો ઉપયોગ એક એવા સમાજના કાર્ય માટે મને મોકો મળ્યો બોલવા માટે. એ વિષય છે અંગદાનનો. આપણે બધાએ રક્તદાન સાંભળ્યું છે, નેત્રદાન સાંભળ્યું છે. અંગદાન એક એવો વિષય છે કે જેના માટે આપણે બધામાંથી ઘણા બધા લોકો હજુ સુધી અંગદાન શું છે, કોણ કરી શકે એના વિશે આપણે જાણતા નથી. અંગદાન એટલે કોઈ વ્યક્તિ જ્યારે કોમાથી આગળના સ્ટેજમાં જતા રહ્યા હોય કે જેમના પોતાના શ્વાસ બંધ થઈ ગયા હોય અને વેન્ટિલેટર ઉપર આઈસીયુમાં હોય અને વેન્ટિલેટર કાઢવા બાદ એમનું મૃત્યુ નિશ્ચિત હોય, જ્યારે ડૉક્ટર દ્વારા એવું કહેવામાં આવે કે દર્દી બ્રેઇન ડેડ છે, તો એ કન્ડિશનની અંદર, એ પરિસ્થિતિની અંદર વ્યક્તિ પોતાના અંગદાનના નિર્ણયથી 4, 5, 6, 7 લોકોને નવું જીવન આપી શકે છે. એ આપણા મૃત્યુ બાદ પણ કોઈના માટે આપણે કામ લાગી શકીએ એ વિષય છે. આપણે સામાન્ય રીતે એવું સમજીએ છીએ કે આપણા શ્વાસ બંધ થઈ જવા એ મૃત્યુ, હૃદયના ધબકારા બંધ થઈ જવા એ મૃત્યુ. બંને ડૉક્ટરની ભાષામાં, અમારી ભાષામાં બંને વસ્તુ મૃત્યુ જ છે. મૃત્યુ બાદ પણ આપણે કોઈના કામમાં આવી શકીએ, આપણે કંઈક કોઈકના માટે કરી શકીએ એવો એક વિષય છે અંગદાન. આપણા શરીરના તમામ અંગો જે સુરક્ષિત હાલતમાં હોય એ આપણે કોઈને દાન આપીને એમનું જીવનને, એમના જીવનમાં રંગો ઉમેરી શકીએ છીએ. એ પોતાના પરિવારજનો સાથે પોતાનું નવું જીવન જીવી શકે છે. આપણે કંઈ જ સાથે નથી લઈને જવાના, કંઈ જ સાથે લઈને નથી આવ્યા. આ નિર્ણય આપણે જીવતા હોઈએ ત્યારે લેવાનો છે. આપણા પરિવારજનોને કહેવાનો છે કે મારી મૃત્યુ બાદ મારી ઈચ્છા છે કે હું કોઈકને કામમાં લાગું. બાળક જન્મ્યું ત્યારે આપણે એના માટે કોઈ અંગો ક્યાંયથી ખરીદ્યા નથી અને એનું મૃત્યુ થાય તો આપણે ક્યાંય કોઈ સાથે લઈને જવાના નથી. આ જે અંગો જે છે એ અગ્નિ સંસ્કારમાં બળીને રાખ થઈ જાય છે. આપણે એને નદીની અંદર વહાવી દઈએ છીએ, કારણ કે આપણો ધર્મ એવું કહે છે કે પાણી, માટી અને જેમાંથી બનેલો છે એની અંદર જ પાછા આપણે સમાઈ જઈએ છીએ. પણ ક્યાંક કોઈકની અંદર એ ધબકારો ચાલુ રહે તો એ કેવું કહેવાય. અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણા શહેરની વિનસ હોસ્પિટલની અંદર એક 42 વર્ષના વ્યક્તિનું અંગદાન થઈ રહ્યું છે. હવે હૃદય એક એવું અંગ છે કે જે આપણા મૃત્યુ બાદ 4 કલાકની અંદર જો બીજા કોઈની અંદર લગાવી દેવામાં આવે તો આપણો ધબકારો ચાલુ રહે છે. હવે એ જે વ્યક્તિ છે આશીષભાઈ સખિયા, એમનો અંતિમ સંસ્કાર તો પરિવાર કાલે કરશે, પણ એનો હૃદયનો ધબકારો આજ રાત્રે ચાલુ થઈ જશે. એ કોઈ બીજા વ્યક્તિની અંદર, કોઈ બેનની અંદર, કોઈ ભાઈની અંદર, કોઈની બેન, કોઈની ભાઈ, કોઈનો દીકરો, દીકરી, એની અંદર એ ધબકારો ચાલુ રહેશે. આપણે નાના હતા ત્યારે જ્યારે પ્રતિજ્ઞામાં આપણે કહેતા હતા કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આજે આપણા દેશમાં, આપણા પરિવારમાં હજારોની, લાખોની સંખ્યામાં લોકો અંગની બીમારીથી પીડાય છે. આજે વાત કરું તો 2.5 થી 3 લાખ લોકો આપણા દેશની અંદર એવા છે જે કોઈના કોઈ બીમારીથી પીડાય છે, જે મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા છે. આપણા મૃત્યુ બાદ આપણે એમની પ્રતીક્ષાને ઓછી કરી શકીએ છીએ, એમની પ્રતીક્ષાને નાબૂદ કરી શકીએ છીએ. ક્યાંક કોઈકની બેન, કોઈકનો ભાઈ, કોઈકની દીકરીનું જીવન આપણે બચાવી શકીએ છીએ આપણા એક નિર્ણયથી. 6 કે 7 પરિવારોના, આપણા ઘરે તો ચિતા સળગશે પણ ક્યાંક દીવાઓ પ્રગટી શકે છે આપણા એક નિર્ણયથી. તો દરેક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન એક સંકલ્પ લે કે મારા મૃત્યુ બાદ હું કોઈકને કામમાં લાગું, અંગદાનનો નિર્ણય લે અને પરિવારજનોને કહે કે મારા મૃત્યુ બાદ મારી આ ઈચ્છા છે કે જો આવો પરિસ્થિતિ આવે, ન કરે નારાયણને આવું થાય, તો આના માટે પાછી પાની ના કરે અને આના માટે આ નિર્ણય લે અને 4 થી 5 લોકોનું જીવન બચાવે. ભારત માતા કી જય. સ્વીકારીએ સાધનાબેન 24 ન્યૂઝ તરફથી 11,000 રૂપિયાનું દાન. થોડી વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે, બીજા કાર્યક્રમમાં અત્યારે હોય પણ એમણે દાન છે એમણે લખાવ્યું છે. જોરદાર મિત્રો એમને તાળીઓથી વધાવી લઈએ. અને ત્યાર પછી 21,000 રૂપિયાનું જેમણે મહત્તમ દાન આપ્યું છે એવા મંજી બાપા સ્વામિનારાયણ હોટલવાળા, એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ અરુણભાઈ, પ્રાગજીભાઈ છાપરીવાળાને કે આગળના ભાગમાં આવી અને મંજી બાપાનું આપ સ્વાગત કરશો. એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી લઈએ. જોરદાર તાળીઓથી વધાવી આ સન્માનને. અને ત્યાર પછી 21,000 રૂપિયાના 2024ના જે દાતા બન્યા હતા દિનેશભાઈ કનુભાઈ સાવલિયા, માજી કોર્પોરેટર, એમને હું આગળના ભાગમાં આવવા માટે વિનંતી કરીશ અને એમનું સ્વાગત કરશે. હું વિનંતી કરીશ જયુભાઈ ભીખાભાઈ અમૃતેલવાળાને કે એમનું સન્માન કરશે. સાવલિયા મોટા ચારોડિયાવાળા
અને એમનું સ્વાગત કરશે અશ્વિનભાઈ અમૃતવેલવાળા. હાલો. અશ્વિનભાઈ તો વિનંતી કરીશ બાબુભાઈ નરસિંહભાઈ મોલડીવાળાને કે એમનું સ્વાગત કરશે, અર્પણ કરી અને સ્વાગત કરશે. અને ત્યાર પછી છે બીજો 21,000 જેમના તરફથી દાન મળ્યું છે એવા ભાવેશભાઈ લાલજીભાઈ લવજીભાઈ સાવલિયા મોટી મોહનપુરી વાળા, એમનું સ્વાગત કરવા વિનંતી માટે કરીશ મહેશભાઈ ઝીણાભાઈ ભંબરને કે એમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે. તો હું વિનંતી કરીશ મુકેશભાઈ નટુભાઈ ફતેપુર વાળાને. અને ત્યાર પછી બીજા 21,000 રૂપિયાના દાતા છે ગોરધનભાઈ ધરમસિંહભાઈ સાવલિયા અમૃતવેલવાળા, એમનું સ્વાગત કરશે. જો આગળના ભાગમાં આવી જવા માટે એમને વિનંતી છે, જો હોય તો. તો હું વિનંતી કરીશ નરસિંહભાઈ જાદવભાઈ ચારોડિયાવાળા આપણા અધ્યક્ષશ્રીને કે એમને સન્માનિત કરશે. ત્યાર પછી બીજા 16,000 રૂપિયાના જેનું મહાદાન મળ્યું છે એવા ગુણવંતભાઈ મોહનભાઈ સાવલિયા મોરબાવાળા, જો હોય તો આગળના સ્ટેજના આગળના ભાગમાં આપને આવવા માટે વિનંતી છે અને એમનું સ્વાગત કરશે. હું વિનંતી કરીશ રમેશભાઈ કાળુભાઈ પીપરડીવાળાને એમને સન્માનિત કરવા માટે. ઈનાબેન જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે એ પોતાનું ઇનામ સન્માન સ્વીકારવા માટે આગળ આવશે અને એમનું સન્માન એમને સન્માનિત કરશે અસ્મિતાબેન સાવલિયા એમને સન્માનિત કરશે. ત્યાર પછી આપણે ત્યાં GCA નામની એક સંસ્થા ચાલે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે. એમાંથી આપણે ત્યાં રજનીશભાઈ આવેલા છે, એ આપણને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે થોડું માર્ગદર્શન આપશે. હું GCAના પ્રતિનિધિને વિનંતી કરીશ રજનીશભાઈને કે અમારા સાવલિયા પરિવારને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુને વધુ જોડાય એના માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપશે. શ્રી રજનીશભાઈ. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, મારા વાલા ભાઈઓ બહેનો, આપ સૌનું આ તબક્કે હું હાર્દિક સ્વાગત કરું છું. હું અત્યારે ગુજરાત સરકારમાં છેલ્લા 2 વર્ષથી ફરજ અને આપણા પરિવારના ભાઈઓ બહેનો કે જે લોકોને ગુજરાત સરકારમાં આવવું છે, જેની પરીક્ષાની તૈયારી પોતે જાતે કરે છે પરંતુ તેને ખ્યાલ નથી કઈ રીતે તૈયારી કરવી, માર્ગદર્શન નથી, એ માર્ગદર્શનના અભાવના કારણે તેઓ થોડા માર્ક માટે રહી જાય છે અથવા તો સફળ થતા નથી એવું આપણે કહી શકીએ. તો હું મારી વાત કરું તો હું GCSA ફાઉન્ડેશન ઉત્તરાયણ ખાતે આવેલી સંસ્થામાં તૈયારી કરતો અને ત્યાં યોગ્ય અને સચોટ માર્ગદર્શનના કારણે અત્યારે હું તમારી સમક્ષ ઊભો છું. આ સંસ્થાને ટૂંકમાં પરિચય આપું તો વર્ષ 2017માં આપણા સમાજના 7-8 અધિકારી મિત્રોએ એવું નક્કી કર્યું કે આપણા સમાજને ગવર્મેન્ટ ઓફિસરની જરૂર છે. એના કારણે તે લોકોએ ત્યારે બીજ વાવ્યું અને એ બીજના કારણે અત્યારે 2023-24માં સમગ્ર ગુજરાતમાં 1060 જેટલા અધિકારી કર્મચારી મિત્રો ફરજ બજાવે છે. એ GCSA ફાઉન્ડેશનનું પરિણામ છે. તો આપણા જ પરિવારના ભાઈઓ બહેનો આ સંસ્થાનો લાભ લે અને આ સંસ્થાના સહયોગ થકી ગુજરાત સરકારમાં વધારેના વધારે લોકો આવે અને ગુજરાત સરકારમાં ફરજ બજાવે તેવી હું આશા રાખું છું. ધન્યવાદ. પછી કીર્તિબેન સાવલિયાને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ અને એમને સન્માનિત કરશે. કીર્તિબેન સાવલિયાને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ જયાબેનને કે જયાબેન છે કીર્તિબેન સાવલિયાનું સન્માન કરશે. સોનલબેન એડવોકેટ, એને સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અસ્મિતાબેનને. સોનલબેન આગળ આવશે, એનું સન્માન કરવા માટે વિનંતી કરીશ અસ્મિતાબેનને. ત્યાર પછી જે એડવોકેટ બહેનો આગળ છે આપણા સ્ટેજ ઉપર છે, જે એડવોકેટ બહેનો છે કીર્તિબેન, એને એ બધા જ બહેનોને આગળ વારાફરતી મોકલો. નથી? હા, તો વાંધો નહીં. અને જે સન્માન કરવામાં જે બાકી હોય એને પણ મોકલજો. ના પાડીશ.
હવે જીસીએમાંથી જે આપણે ત્યાં પ્રતિનિધિ આવેલા છે રજનીશભાઈ, એનું સન્માન કરવા માટે એને પહેલા સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ અને એમને સન્માનિત કરશે મુકુંદભાઈ, એમને સન્માનિત કરશે મુકુંદભાઈ, એને સન્માનિત કરશે મુકુંદભાઈ. મુકુંદભાઈ આગળ આવી અને રજનીશભાઈનું સન્માન કરશે. ગવર્મેન્ટ પ્રિન્સિપાલ વૈશાલીબેન સાવલિયા આગળના ભાગમાં આપ સૌ આવવા માટે આ બેનને વિનંતી છે અને એમનું સન્માન કરવા માટે હું ગીતાબેન સાવલિયાને વિનંતી કરીશ કે વૈશાલીબેનનું સ્વાગત કરશે. એક નીતાબેન એમનું સ્વાગત કરશે. એકવાર મિત્ર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ. સાવલિયા તરફથી આપણને એક જાહેરાત કરવામાં આવેલી છે કે સાવલિયા પરિવારના કોઈ પણ પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ વિના મૂલ્યે લાવી આપવામાં આવશે. ઘણા ફેમિલીના પ્રશ્નો હોય, ડિસ્પ્યુટ હોય, તો એમાં ઘણા પ્રશ્નો છે એમણે ઉકેલા છે. આવું કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કીર્તિબેન એડવોકેટનો સંપર્ક કરી શકો છો. હાલો. ત્યારબાદ વર્ષ 2024ના ધોરણ 9ના પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરેલા તેજસ્વી તારલામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે શિવાલી મનીષભાઈ સાવલિયા 96.71% સાથે. સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે વ્રજ પ્રદીપભાઈ સાવલિયા 96.90% સાથે. પહેલા નંબર ઉપર 2 વિદ્યાર્થીઓ છે. એક જીલ રાજેશભાઈ સાવલિયા 98.43% અને મનાલી નિર્મલભાઈ સાવલિયા 98.43%. એમને ઇનામ વિતરણ અને ટ્રોફી અર્પણ કરવા માટે હું વિનંતી કરીશ અશ્વિનભાઈ બાબુભાઈ અમૃતવેલવાળાને, મહેશભાઈ ઝીણાભાઈ ભમ્મરને કે તેઓ ઝડપથી એમને ટ્રોફી તેમજ ગિફ્ટ આપી અને ઇનામ વિતરણ કરશે. ત્યારબાદ ધોરણ 10 વર્ષ 2023 એટલે ગત વર્ષે લેવાયેલી બોર્ડની પરીક્ષામાં જેઓ પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કર્યા છે, જ્યારે રિઝલ્ટ આવ્યું હોય ને ત્યારે આપણો સ્નેહ મિલનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો, એટલા માટે ગયા વર્ષેનું સન્માન ન થયું, પણ ગયા વર્ષના તેજસ્વી તારલાઓ છે. થર્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે હસ્તી રાજેશભાઈ સાવલિયા 94.50%. સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે પ્રીત સુરેશભાઈ સાવલિયા 96% અને ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરે છે સાવન ભરતભાઈ સાવલિયા 96.33% સાથે. હું વિનંતી કરીશ કાંતિભાઈ લાલજીભાઈ સાવલિયા તરકતરાવાળાને કે આપણા વિદ્યાર્થીઓને ફૂલ, પુષ્પગુચ્છ તેમજ ઇનામ અને ટ્રોફી અર્પણ કરી અમને સમર્પિત કરશે. મિત્રો, આ બોર્ડની પરીક્ષામાં આવેલા પ્રથમ 3 વિદ્યાર્થીઓ છે. જોરદાર તાળીઓથી એમને વધારજો. વર્ષ 2023ના વિદ્યાર્થીઓ નૈકીય શાળાકીય લેવલની પરીક્ષામાં આવેલા છે. એસએસસી બોર્ડ 2023ના પ્રથમ 3 તેજસ્વી તારલાઓ છે, જે આવનારા ભવિષ્યમાં આઈઆઈટીએન્સ યા તો ડોક્ટરો છે. જોરદાર તાળીઓથી અમને આપણે વધાવશું. 11,000 રૂપિયાનું દાન આવે છે વિશાલભાઈ વિનુભાઈ સાવલિયા તોરી તરફથી. અમર ડેરી તોરી ચેરીફેલ, અમર ડેરી તોરી ચેરીફેલ સચિન, એના તરફથી 11,000 રૂપિયાનું દાન છે વિશાલભાઈ વિનુભાઈ સાવલિયા તોરી તરફ. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ત્યારબાદ ધોરણ 10 વર્ષ 2024 એટલે આ વર્ષે લેવાયેલી એસએસસી બોર્ડ 2024ની પરીક્ષામાં જેમણે પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કર્યા છે એવા વિદ્યાર્થીઓના અત્રે હું નામ અહીંયા ઉલ્લેખ કરું છું. આદિકુમાર રાજુભાઈ સાવલિયા, દિયા શૈલેષભાઈ સાવલિયા 95.33% સાથે ત્રીજો ક્રમાંક. સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે મિત ચિમનભાઈ સાવલિયા 97.16% સાથે બીજો ક્રમાંક મેળવે છે. ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરે છે 2 વિદ્યાર્થીઓ છે. ખુશી મહેન્દ્રભાઈ સાવલિયા 97.33% અને પ્રિયાંશી પરેશભાઈ સાવલિયા 97.33% સાથે. એમને ઇનામ વિતરણ કરવા માટે હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ નારાયણભાઈ ટેક્સી તેમજ રમેશભાઈ કાળુભાઈ પીપળીવાળા અને મહેશભાઈ ઝીણાભાઈ ભમ્મને આ 3 વ્યક્તિઓ ઝડપથી અમને ઇનામ વિતરણ અને ટ્રોફી અર્પણ કરશે. મિત્રો, વર્ષ 2024ના પ્રથમ 3 તેજસ્વી તારલાઓ છે, એમાં જેનો પહેલો ક્રમાંક છે પ્રિયાંશી પરેશભાઈ સાવલિયા અને ખુશી મહેન્દ્રભાઈ સાવલિયા 97.33% સાથે. સાવલિયા પરિવારમાં તો પહેલા નંબરે છે જ, એટલું જ નહીં, સુરત જિલ્લા ટોપ 10માં 9મા નંબરે આપણા પરિવારના બંને વિદ્યાર્થીઓ છે. જોરદાર તાળીઓથી વધાવશું. હવે હું વિનંતી કરીશ કીર્તિબેન મોલડીવાળા કે જે આપણને આદર્શ કુટુંબ વિશે સ્પીચ આપશે. હમણાં આપણે વાત કરી હતી, જાહેરાત કરી હતી કે કુટુંબના ઝઘડાઓ, ડિસ્પ્યુટ વધતા જાય છે, એને શાંત કરવા માટે ઘણા બધા લોકોને છે એ ઝઘડાઓનું નિરાકરણ કરી અને સુખી દાંપત્ય જીવન જીવતા કર્યા છે એવા કીર્તિબેન સાવલિયા મોલડીવાળા છે આપણને
આદર્શ કુટુંબ વિશેની વાત કરશે. તો જોરદાર તાળીઓથી વધાવીએ કીર્તિબેન.